મહત્વના સમાચાર આજે ગાંધીનગરમાં ખેડૂતો કરશે વિરોધ પ્રદર્શન। જી હા, રાજ્યભરમાંથી ખેડૂતો ગાંધીનગર આવવા રવાના થઈ ગયા છે। ખેતરમાં વીજ લાઈન અને પૂરતા વળતર મુદ્દે ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। ખોટી રીતે હેરાનગતિ કરાતી હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે। વીજ લાઈન સામે પૂરતું વળતર ન અપાતું હોવાનો આક્ષેપ છે। પોષણક્ષમ ભાવ જમીનનું યોગ્ય વળતરની માંગ કરવામાં આવી છે ખેડૂતો દ્વારા। ખેડૂતો પરના દેવા માફીની પણ માંગ સાથે ખેડૂતોની આજે કૂચ જોવા મળશે। મહત્વના સમાચાર ગાંધીનગરથી આપણે જણાવી દઈએ કે આજે ગાંધીનગરમાં ખેડૂતો કરશે ભારે વિરોધ પ્રદર્શન। રાજ્યભરમાંથી ખેડૂતો ગાંધીનગર આવવા માટે હાલ રવાના થઈ ગયા છે। મહત્વના સમાચાર શાંતિપુરા સર્કલથી 11 વાગે ગાંધીનગર ખાતે આવવા માટે ખેડૂતો રવાના થશે। ખેતરમાં વીજ લાઈન અને પૂરતા વળતર મુદ્દે ભારે વિરોધ ખેડૂતો કરવાના છે। ખોટી રીતે હેરાનગતિ કરાતી હોવાનો ખેડૂતોનો આક્ષેપ સામે આવ્યો છે। જ્યાં વીજ લાઈન સામે પૂરતું વળતર ન અપાતું હોવાનો પણ આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો છે। મહત્વના સમાચાર ગાંધીનગરથી આપણે જણાવી દઈએ કે ગાંધીનગરમાં ખેડૂતો દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। રાજ્યભરમાંથી ખેડૂતો ગાંધીનગર આવવા માટે હાલ રવાના થઈ ગયા છે। જ્યાં ખેતરમાં વીજ લાઈન અને પૂરતા વળતર મુદ્દે ભારે વિરોધ કરવાના છે ખેડૂતો। જી હા, મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે શાંતિપુરા સર્કલથી ગાંધીનગર આવવા માટે ખેડૂતો કહી શકાય કે 11 વાગે નીકળશે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। 1111 જેટલા ટ્રેક્ટરો સાથે ખેડૂતો જે છે તે ગાંધીનગર આવવા માટે રવાના થઈ ગયા છે। મહત્વના સમાચાર કહી શકાય કે ખેડૂતોના ખેતરોમાં વીજ લાઈનને લઈને પણ એક મોટો મુદ્દો તેઓ ઉઠાવવા જઈ રહ્યા છે। આજે મહત્વના સમાચાર 56,000 ખેડૂતોના 96,000 કરોડ રૂપિયા દેવા માફી માટેના પણ તેઓ આજ રોજ માંગ કરવાના છે। અનેક એવી માંગણીઓ સાથે ખેડૂતો શાંતિપુરા સર્કલથી ગાંધીનગર આવવા માટે રવાના થઈ ગયા છે। મહત્વના સમાચાર વીજ લાઈન સામે પૂરતું વળતર ન અપાતું હોવાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। મહત્વના સમાચાર પોષણક્ષમ ભાવ જમીનનું યોગ્ય વળતરની માંગ સાથે ખેડૂતો રવાના। મહત્વના સમાચાર ખેડૂતો પરના દેવા માફીની માંગ સાથે ખેડૂતોની કૂચ આજે જોવા મળશે। 96,000 કરોડ રૂપિયા દેવા માફી માટેના પણ આ લોકો માંગ કરવા જઈ રહ્યા છે। મહત્વના સમાચાર ખેતરમાં વીજ લાઈન અને પૂરતા વળતર મુદ્દે વિરોધ પ્રદર્શન કરવાના છે। મહત્વના સમાચાર આપણે જણાવી દઈએ કે અંગે વધુ માહિતી આપવા માટે હાલ આપણી સાથે વિરેન મહેતા જોડાઈ ચુક્યા છે। જી વિરેનજી, આજે ગાંધીનગરમાં ખેડૂતો વિરોધ પ્રદર્શન કરશે, શું છે સમગ્ર માહિતી? ચોક્કસ આજે ખેડૂતો દ્વારા એક આંદોલનની શરૂઆત કરવામાં આવી છે। જે પ્રકારે ખેડૂતોના ખેતરોમાં જે અદાણી દ્વારા અથવા બીજી કંપની દ્વારા જે થાંભલા રોપવામાં આવે છે, કોઈ મંજૂરી લેવામાં આવતી નથી, વળતર લેવામાં આવતું નથી, તેમજ તેમનો જે પાક છે તેને નુકસાન થઈ રહ્યું છે। આ બધા જ જે કારણો છે તેને લઈને ખેડૂતોએ પહેલા પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો। આજે તેઓ એક ટ્રેક્ટર રેલી કાઢવાના મૂડમાં છે। તેમણે લગભગ 8 વાગે તેઓ વિરમગામથી રેલી કાઢવાના હતા અને 11 વાગે સનાથા તેઓ ભેગા થવાના હતા। અલગ અલગ જગ્યાથી તમામ ખેડૂતો દરેક જિલ્લામાંથી આવવાની વાત છે। આ તમામ ખેડૂતો ગાંધીનગર પહોંચે તે પહેલા જે તેમની અટકાયત કરવામાં આવે તે પણ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। રાજ્યભરમાંથી ખેડૂતો ગાંધીનગર આવવા રવાના થઈ ચૂક્યા છે। ખેતરમાં જે વીજ લાઈન જે નાખવામાં આવે છે, જે ખેડૂતોની મંજૂરી પણ લેવામાં આવતી નથી, તેનો વળતર આપવામાં આવતું નથી અને તેને લઈને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે અને ખેડૂતોના જે ઉપર ખેડૂતો જયારે વિરોધ કરે છે ત્યારે તેમના પોલીસ દ્વારા દમન કરવામાં આવે છે। તેના વિરોધમાં આ આંદોલનની શરૂઆત કરવામાં આવી છે। પોષણક્ષમ ભાવ તે પણ મળતા નથી, જમીનની યોગ્ય વળતર મળતું નથી ને જે ખેડૂતોને દેવા માફીની માંગ છે તે પણ હજુ સુધી પૂરી થઈ નથી। અને તમામ કારણોને લઈને ખેડૂતોએ આજે આંદોલનની શરૂઆત કરી છે। બપોરે લગભગ 1 થી 1:30 વચ્ચે તેઓ ગાંધીનગર પહોંચે તેવી શક્યતા છે, પરંતુ ગાંધીનગર પહોંચે તે પહેલા તેમની અટકાયત કરી લેવામાં આવે તેવી પણ શક્યતા છે। ચોક્કસથી વહેલી સવારથી જ પોલીસ બંદોબસ્ત ગાંધીનગર ખાતે જોવા મળ્યો છે। વિરેનજી, ચોક્કસ કોઈ પણ પ્રકારે ખેડૂતો ગાંધીનગરમાં ના પ્રવેશે તેની પૂર્ણ ચોકસાઈ રાખવામાં આવી છે। પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે। ગાંધીનગરની અંદર જે તમામ રસ્તાઓ છે, અમદાવાદથી તપોવન સર્કલ હોય કે વિષ્ણુદેવી સર્કલ હોય કે ચિલોડા સર્કલ હોય, તે તમામ રસ્તાઓ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે, બેરિકેડ નાખવામાં આવે છે અને જે પ્રકારે ખેડૂતો ગાંધીનગરમાં ઘૂસી રહ્યા કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેનો સંપૂર્ણ તકેદારી પૂર્વક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।
મહત્વના સમાચાર આજે ગાંધીનગરમાં ખેડૂતો ભારે વિરોધ કરવાના છે। રાજ્યભરમાંથી ખેડૂતો ગાંધીનગર આવવા માટે રવાના થયા છે। ખાસ કરીને આપણે જણાવી દઈએ કે કિસાન કોંગ્રેસ તથા કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા ખાસ આજે આંદોલનનું જે રણશીંગું છે તે ફૂંકવામાં આવ્યું છે, જેની સાથે અનેક એવા ખેડૂતો સંગઠનો પણ જોડાશે। અનેક એટલા ખેડૂતો પણ આમાં જોડાવાની માહિતી હાલ તો સામે આવી રહી છે, ત્યારે ખેડૂતો ગાંધીનગર આવવા માટે હાલ રવાના થયા છે।